ગુડ આફ્ટરનૂન કે ગુડ મોર્નિંગ નથી કેવું એવું થશે તો આપણે લેક્ચર અટેન્ડ કરીને વિડીયો શૂટ કરવાનો હતો તો એ વિડીયો શૂટમાં દિલ કહે છે અસાઇનમેન્ટ નથી કરવાનો અહીંયા છે ને એ અત્યારે હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. અને આજે છે ડે 38 ને સવારમાં નથી વાગ્યા, અત્યારે 11 વાગ્યા છે ગાઈસ. ને હવે તો આપણે ગુડ આફ્ટરનૂન કે ગુડ મોર્નિંગ નથી કેવું. ને ગાઈસ અત્યારે જો ઓલા ત્રણેય તો ઓલી બાજુ છે, હું અહીંયા હતો અત્યાર સુધી મોહિતભાઈની બિલ્ડિંગમાં. ત્યાં અમે ચારે બેઠા હતા, વાતું કરતા હતા. ને મેં કીધું કે ચાલો હવે કંઈક પાસનું કરીએ, કારણ કે પૈસા છે એની ખિસ્સામાં. પાસ પૂરો થઈ ગયો છે એટલે અહીંયા જરીક ગાળીઓ કરી નાખ્યો. ને હમણાં કોલેજ માટે તો નથી જવાનું, અત્યારે કોલેજ જાશું પણ પહેલા તો ઓલાને જરીક બીમાર પડ્યો છે જઈલો, તો એને દવાખાને લઈ જવો છે કઈ. ને આજે તો છોટું ઘરે જાય છે, તો મેં એને ફોન કર્યો તો સવારમાં પણ ઉપાડ્યો નહીં, ખબર નહીં ક્યારે ઘરે જાય. એ પાછો બીમાર છે એટલે એનું એટલે ગાઈસ હવે અત્યારે હમણાં જમવા જાય, જમી લે પછી અમે નીકળીએ કોલેજ માટે. કોલેજની એટલે હોસ્પિટલ જવાનું છે તો હોસ્પિટલ નીકળી, ત્યાંથી સીધા કોલેજે, વહેલી તકે પાછા કોલેજે જાય, જેથી અમારી હાજરીમાં ઓછી થાય. અને ગાઈઝ આપણે હવે આજના બ્લોગમાં તો કંઈક જે પણ હોય ને મુમેન્ટ એ બધી કેપ્ચર કરીશું, ગમે એ ફોનમાં કરીશું, કારણ કે હમણાંથી થોડીક મગજમારી હાલે છે ને એટલે બધી કેપ્ચર નથી થઈ શકતું ગાઈઝ. પણ આજના બ્લોગમાં આપણે બધું કેપ્ચર કરશું, તમે બન્યા રહેજો બ્લોગમાં એન્ડિંગ સુધી. જયલાને દવાખાને લઈને, પણ દવાખાનું બંધ હતું. ત્યાંથી પછી અમે સીધા આવ્યા કોલેજે. કોલેજે એક લેક્ચર ભરી લીધો ગાઈઝ, ને અત્યારે બીજા લેક્ચર માટે બીજો લેક્ચર શરૂ થઈ ગયો છે. ને અમે અંદર છે, કિચનની અંદર છે અત્યારે અમારા કોલેજના. હું પાણી પીવા આવ્યો હતો ગાઈઝ. ને ગાઈઝ હમણાં તો લેક્ચર શરૂ થશે તો આપણે લેક્ચર અટેન્ડ કરી લઈએ. ને આજે તો મેડમ પીપીટી સમજાવવાના છે ગાઈઝ, તો એ સમજી લે પછી આપણે મળીએ. તો ગાઈઝ અત્યારે અમે કોલેજેથી આવી ગયા છે. ને ગાઈઝ અમારે આજે તો કોલેજે ઘણું બધું કામ હતું, તો ગાઈઝ અમે ઈ જ કામ પતાવવામાં અને અમારે બીજા એંગલથી એટલે આમ જોવા જઈએ તો આજે અમે એક થોડુંક અલગ રીતના કામ કર્યું છે. વિડીયો તો ઉતાર્યો છે પણ ગાઈઝ એ બ્લોગ માટે નથી, એ અમારા જરીક મેમને થોડુંક પર્સનલ છે, એટલે એના માટે અમારા એક વિડીયો શૂટ કરવાનો હતો, તો એ વિડીયો શૂટમાં હતા એટલે અમે અમારો બ્લોગનો શૂટ ના કરી શક્યા. ને ગાઈઝ હજી તો અમે અમારા અસાઇનમેન્ટમાં ને એટલા વ્યસ્ત હતા, એટલે રોજ જ હોય છે ગાઈઝ. આજે હતા, આજે આવ્યા હતા ને અમારે એક ફાઇનલ પ્રોજેક્ટ મળી ગયું છે ગાઈઝ, તો એ ફાઇનલ પ્રોજેક્ટ પર હવે વર્ક કરવાનું. તો અત્યારે તો હમણાં મોહિતભાઈને સામેની બિલ્ડિંગમાં છે, તો હું પણ ત્યાં જાઉં. ભૂખ લાગી છે તો નાસ્તો બસ્તો કરી લઈ, પછી આપણે આરામથી મળીએ. તો ગાઈઝ અત્યારે અમે જમીને આવી ચૂક્યા છે, અત્યારે વાગો આવ્યા છે 8:30. ને ગાઈઝ અમે આજે ખાતર પાડી દીધું યાર ગાઈઝ, કેટલા દિવસ પછી આવી રીતના પાછું ખાતું કમબેક કર્યું છે ગાઈઝ. ને એક બીજી વસ્તુ કે અત્યારે આમ મન તો થાય અસાઇનમેન્ટ કરવાનું, પણ દિલ કહે છે અસાઇનમેન્ટ નથી કરવાનો, આપણે અસાઇનમેન્ટના લાયક નથી. એટલે ગાઈઝ અસાઇનમેન્ટ તો છે તો ખરી, ઘણા અસાઇનમેન્ટ પેન્ડિંગમાં પડ્યા, પણ નાક્ષરમ વગેરેનો છે બનાવવાનું મન નથી થતું. ને અત્યારે ઓલા બે ન્યા છે તો હું એની પાસે જાઉં છું ગાઈઝ. અત્યારે ત્યાં હમણાં રીડિંગ કરાવો તો એને બ્લોગ ઉતારી, તમે બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈઝ અત્યાર સુધી અમને આવતો તો કંટાળો, અસાઇનમેન્ટ તો આપણી જિંદગીમાં કોઈ દી નહીં આવે. ને ઓલા બે અહીંયા છે ને એ અત્યારે સ્ટુડન્ટ્સ એટલે 11-12 સાયન્સ વાળાની અત્યારે એ ઓલું લે છે, લેક્ચર લે છે ગાઈઝ. એટલે આમ તો જોવા જાય તો રીડિંગ શરૂ છે. અમે અહીંયા બેઠા હતા, કેટલી ઘડી અમે અહીંયા બેઠા વાતચીત કરતા હતા, થોડીક મગજમારી કરતા હતા, થોડાક સાયન્સ વાળા છોકરા પક કરતા હતા. તો ગાઈઝ એવું બધું હતું ને અમે તો આમ તો આજે થકી ગયા છે ને આમ તો થોડુંક બીમાર, પાછું શરદી જેવું ને થઈ ગયું છે, એટલે દવાઈ પીધી છે, હવે તો સારું છે, પેલા કરતા તો બેટર છે ગાઈઝ. ને હમણાં તો છોકરોને ફોન કર્યો હતો ને એની તબિયત હવે તો સારી છે, પણ ઘરે જવાનો છે, ગયો નથી. આજે અમરેલી જવાનો હતો પણ ગયો નથી, કાલે અમરેલી જશે. ને ગાઈઝ આજે ઠંડી એટલી છે, કાલે તો બહુ ઠંડી હતી, આજે એટલી નથી. ને ગાઈઝ અમારે હવે ફાઇનલ પ્રોજેક્ટ આવી ગયું છે 10-20 તારીખે અમારે, એટલે
10 દિવસ છે, 20 તારીખે અમારે ફાઇનલ પ્રોજેક્ટ આપવાનું છે ગાઈઝ. ને એ ફાઇનલ પ્રોજેક્ટ આમ જોવા જાય તો એ ફાઇનલ તો નથી, બટ 10 દિવસની અંદર દેવાનું છે, એટલે પહેલી તકે એ પ્રોજેક્ટ કરવાનું ગાઈઝ. ગાઈઝ આવા આજનો વ્લોગ આપણે મેં તમને કીધું હતું કે અમે બધી ક્લિપો લેશું, પણ અમારે પાસે યાર આજકાલ મગજમારી એટલી વધી જાય છે ને કે અમારે એ બધું લેવાનું અમને મન જ નથી થતું ગાઈઝ. સાચું કહું ને, એક હકીકત કહું ને તો વ્લોગ બનાવવાનું જ મન નથી થતું આ મગજમારીના પાછળ. પણ તોય હું નથી મેલતો ને હું મારા વ્લોગ શરૂ રાખું છું. સવારે હું એડિટ કરી નાખું છું, 10 વાગ્યાની આજુબાજુ હું મારો વ્લોગ મેલી દઉં છું. શું કરું ગાઈઝ, આ બધું મગજમારી વાળું કામકાજ એટલું છે ને કે હમણાંથી મને મન જ નથી થતું વ્લોગ બનાવવાનું. તોય હું બનાવું છું, નથી બંધ કરતો ને બંધ કરવાનો નથી. તોય મન તો થાય છે કે બંધ કરી દઉં, બટ નહીં. તો ગાઈઝ આપણે હવે કાલ મળીએ ને કાલ જેમ બને ને એમ બધી મુમેન્ટ કેપ્ચર કરી ને હું તમને બતાવીશ. ને મિલો વહેલી તકે આવી જાય ને પછી તો કાંઈ વાંધો નથી, પછી તો ફોન 24 કલાક મારી પાસે છે, એટલે હું ગમે ત્યારે બ્લોગ બનાવી શકું છું, ગમે એ જગ્યાએ. ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. બધાને ગુડ નાઇટ. ને આવા અવનવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.